ભાવનગર પશ્ચિમની વિધાનસભા સીટ ઉપર અત્યારે કોળી સમાજના ન્યાય સંમેલનની તૈયારીઓ તડામાર ચાલી રહી છે। શું શું તૈયારીઓ છે, કયા કયા નેતા ત્યાં આવવાના છે તેની વાત કરીશું આ વિડીયોમાં। સાથે સાથે એ પણ વાત કરીશું કે જયરાજ આહિર જે છેલ્લા 6 દિવસથી જેલની અંદર બંધ છે, જયરાજ આહિરને આજથી ઘરનું ટિફિન મળવાનું શરૂ થઈ ગયું છે। તેને બેરેક નંબર 11 ફાળવવામાં આવ્યું છે। એટલે જયરાજ આહિર અત્યાર સુધી એવું કહેવાઈ રહ્યું છે કે લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચી રહ્યા છે। કે આ પુસ્તકોથી તેમના જીવનમાં કેટલું પરિવર્તન આવે છે એ તો જામીન મળશે ત્યારબાદ બહાર આવશે ત્યારે જ ખબર પડશે। પરંતુ 8 લોકોએ જામીન અરજી ફાઇલ કરેલી છે। આ જામીન અરજી ઉપર સુનાવણી ક્યારે થશે તેની પણ ચર્ચા કરી લઈશું અને કોળી સમાજના આ સંમેલન પહેલા કોળી સમાજના આગેવાનો શું કહે છે તે પણ ચર્ચા કરીશું। સાથે સાથે આજે ચર્ચા કરવી છે રાજુ કરપડા અને પ્રવીણ રામની, કારણ કે આ બંને જણાને જામીન મળી ગયા છે। જામીન મળ્યા બાદ સૌથી પહેલા તો ભાવનગરની જે સેશન્સ કોર્ટ છે તેના દ્વારા જામીન આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે બોટાદની જે કોર્ટ છે તેના દ્વારા જામીન આપવામાં આવ્યા છે। એટલે બંને કેસની અંદર એક કડદાકાંડ અને એક સાયબર ક્રાઇમનો જે ભાવનગરની અંદર કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો, આ બંને કેસની અંદર રાજુ કરપડા અને પ્રવીણ રામને જામીન મળી ગયા છે। ક્યારે બંને જેલની બહાર આવશે તેની પણ વાત કરીશું। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના આગેવાન નવનીત બાલદિયાને માર મારવાના કેસની અંદર એક તરફ જ્યાં આગળ ન્યાય સંમેલનની તૈયારીઓ કોળી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે। આવતીકાલે ન્યાય સંમેલન યોજાવા જઈ રહ્યું છે। ભાવનગર પશ્ચિમની સીટ ઉપર આ ન્યાય સંમેલન યોજાવા જઈ રહ્યું છે। ચોક્કસથી અત્યારે જીતુ વાઘાણીના હૃદયના ધબકારા જે છે એ વધી ગયા હશે, કારણ કે આ જે સંમેલન થવા જઈ રહ્યું છે તે સંમેલનમાં ક્યાંક ને ક્યાંક સીધી અસર જે છે એ જીતુ વાઘાણીને થવાની છે। કઈ રીતે જીતુ વાઘાણીને તેની સીધી અસર થશે તેની પણ ચર્ચા કરી લઈએ, કારણ કે જે રીતે કોળી સમાજ મેદાનમાં આવ્યો હતો નવનીત બાલદિયાને માર્યા બાદ અને જીતુ વાઘાણીએ જે રીતે આખા મામલાની અંદર જયરાજ આહિરને અને માયાભાઈ આહિરને સમર્થન કર્યું હતું, આ સમર્થન કદાચ જીતુ વાઘાણીને અહીંયા ભારે પડી શકે છે। કારણ કે જે કોળી નેતાઓ છે એ કોળી નેતાઓ સતત આ આખા મામલામાં જે ન્યાય પ્રક્રિયામાં મોડું થયું અથવા તો જે રીતે જયરાજ આહિરને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, આ બધામાં ક્યાંક ને ક્યાંક જીતુ વાઘાણીને જવાબદાર માને છે। જે કોળી આગેવાનો છે એ તો સ્પષ્ટપણે એવું કહી રહ્યા છે કે જીતુ વાઘાણીએ કોળી સમાજને તોડવાનો પણ પ્રયત્ન કર્યો હતો। કઈ રીતે કર્યો હતો તો કે સૌથી પહેલા કુંવરજી બાવળિયા, માયાભાઈ આહિર અને જીતુ વાઘાણી આ ત્રણેય જણાના સ્વર્ણિમ સંકુલ જે ગાંધીનગરમાં છે તેનો એક ફોટો આ ઘટનાના 3 કે 4 દિવસ પછી તેમને સોશિયલ મીડિયામાં મૂક્યો હતો। એટલે કોળી સમાજના નેતા કુંવરજી બાવળિયાને ક્યાંક સમાજ સામે નીચું જોવું પડે એવો પ્રયત્ન જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જયરાજ આહિરને બચાવવા માટે સતત પોલીસને ફોન કરતા હતા। એટલું જ નહીં, હીરાભાઈ સોલંકી પોતાના મત વિસ્તારના કામ માટે જ્યારે જીતુ વાઘાણીને મળવા માટે ગયા હતા ત્યારે જીતુ વાઘાણીએ હીરાભાઈ સોલંકી સાથેનો જે ફોટો છે તે પણ સોશિયલ મીડિયામાં મૂક્યો અને સમાજમાં એક ખોટો મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો હતો। આ રીતે કોળી સમાજ જે છે એ જીતુ વાઘાણીને આ આખા માટે જવાબદાર માની રહ્યા છે। અને જો હવે જીતુ વાઘાણીની આ ભાવનગર પશ્ચિમની સીટની વાત કરું તો ત્યાં આગળ 3 સમાજના લોકો જે છે એ પ્રમુખ વોટર છે, એક કોળી સમાજ, એક પાટીદાર સમાજ અને એક ક્ષત્રિય સમાજ। અત્યાર સુધી એવું કહેવાતું હતું કે ક્ષત્રિય સમાજના ઉમેદવાર જે છે તે ત્યાંથી જીતીને આવતા હતા, પરંતુ જીતુ વાઘાણી જે પાટીદાર સમાજમાંથી આવે છે તે આવ્યા અને તેમાં પણ કોળી સમાજનું સમર્થન મળ્યું। એટલે ક્યાંક ને ક્યાંક કોળી સમાજ જે છે એ ભારતીય જનતા પાર્ટી બાજુ ડાયવર્ટ થયો અને તેની પાછળનું મોટું કારણ એવું માનવામાં આવે છે કે પરસોત્તમભાઈ સોલંકી અને તેમના ભાઈ હીરાભાઈ સોલંકી આમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે। ચૂંટણી પહેલા કોળી સમાજને આહ્વાન કરે છે કે તેઓ જીતુ વાઘાણીને પોતાનું સમર્થન આપે અને એટલા જ માટે થઈને જીતુ વાઘાણીને સમર્થન આપવામાં આવે છે કોળી સમાજ દ્વારા। હવે કોળી સમાજ અહીંયા આગળ નારાજ છે, કારણ કે નવનીત બાલદિયાને જે રીતે મારવામાં આવ્યો હતો અને જીતુ વાઘાણી ઉપર જે રીતે કોળી સમાજ આરોપ લગાવી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક એટલું ચોક્કસથી કહી શકાય કે આવતીકાલનું જે સંમેલન ભાવનગર પશ્ચિમની વિધાનસભા સીટ ઉપર મળવાનું છે ત્યાંથી જીતુ વાઘાણી માટે કંઈક એવું કહી શકાય કે કંઈક એવા સમાચાર આવે કે જે જીતુ વાઘાણીને આવનારા સમયમાં રાજનીતિક રીતે તકલીફ પહોંચાડી શકે। જો કાલે ત્યાં આગળ મંચની વાત કરવામાં આવે તો મંચ પર કોણ કોણ હશે તેની પણ ચર્ચા કરવી છે, કારણ કે
જે કોળી સમાજના આગેવાનો છે તે કોળી સમાજના આગેવાનોનું કહેવું છે કે અમે એ બધા જ નેતાને આમંત્રણ આપ્યું છે જે નેતાઓ ગાંધીનગરની અંદર પરસોત્તમભાઈ સોલંકીના બંગલા ઉપર ભેગા થયા હતા, જેમણે પક્ષ વિપક્ષને છોડીને ભાવનગર પોતે કોળી સમાજથી આવે છે, કોળી સમાજ માટે કંઈક કર્યું છે એવા બધા જ નેતાઓને ત્યાં આગળ બોલાવવામાં આવશે, જેની અંદર કોંગ્રેસના નેતા હોય, આમ આદમી પાર્ટીના કોળી નેતા હોય કે અન્ય કોઈ પાર્ટીના કોળી નેતા હોય, આ બધા જ નેતાઓને ત્યાં બોલાવવામાં આવશે, જેમાં હીરા સોલંકી પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. કારણ કે એક પહેલા ચર્ચા હતી કે હીરા સોલંકી નહીં આવે, કારણ કે આવતીકાલે ગાંધીનગરમાં સવારના ટાઈમે કોળી સમાજની એક કારોબારી મીટિંગ મળવાની છે, જે અખિલ ભારતીય કોળી સમાજની મીટિંગ છે. તેમાં હીરાભાઈ સોલંકી પણ છે અને હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં આવતીકાલે ગાંધીનગરમાં મીટિંગ મળશે. જો ગાંધીનગરમાં મીટિંગ મળશે તો પછી કઈ રીતે એ લોકો ભાવનગર પહોંચી શકે, તો આપને જણાવી દઈએ કે સવારના સમયમાં મીટિંગ મળશે. મીટિંગ પૂર્ણ થતાં અહીંયાથી લગભગ 12-1 વાગ્યાની આજુબાજુ જે કોળી સમાજના આગેવાનો છે તે આગેવાનો અહીંયાથી ભાવનગર જવા માટે નીકળશે અને ભાવનગરમાં સાંજે 6 વાગ્યાની આજુબાજુ આ કોળી સમાજની જે મીટિંગ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે બધા જ કોળી નેતાઓ આવતીકાલે એવું કહેવાય રહ્યું છે કે પરસોત્તમ સોલંકીથી લઈને હીરાભાઈ સોલંકીથી લઈને નીમુબેન બામણિયાથી લઈ બધા જ કોળી નેતાઓ જે છે, જે ધારાસભ્યો છે, સાંસદો છે, કોળી આગેવાનો છે, આ બધા જ લોકો મંચ પર ત્યાં આગળ હાજર રહેશે અને જેનું જીવન પ્રસારણ જે છે અમે નિર્ભય ન્યૂઝ ઉપર પણ બતાડતા રહીશું. એટલે આપ અમારી સાથે જોડાયેલા રહેજો. જો આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો, એટલે આવતીકાલના જે કોળી સંમેલન છે તેની દરેક પલની અપડેટ જે છે તમને મળતી રહે. વાત કરી લઈએ જયરાજ આહિરની. 25મી જાન્યુઆરીએ જયરાજ આહિરને એસઆઈટીની ટીમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યો અને મહુવા કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો. પરંતુ જયરાજ આહિરને રિમાન્ડ ન મળતા તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. આટલા દિવસથી જયરાજ આહિર જે છે એ જેલની અંદર બંધ છે, પરંતુ છેલ્લા 6 દિવસથી જયરાજ આહિરને જેલનું જમવાનું મળી રહ્યું હતું. હવે આજથી જયરાજ આહિરને પરમિશન મળી છે કે તેને ઘરનું જમવાનું મળશે. તેને 11 નંબરનું બેરેક જે છે તે 11 નંબરનું બેરેક પણ ફાળવવામાં આવ્યું છે. અને સાથે સાથે અને જો વાત કરવામાં આવે તો આ આખા મામલાની અંદર 14 જેટલા આરોપીઓની ધરપકડ થઈ છે. આ 14 આરોપીઓમાંથી 8 આરોપીએ તેમના વકીલ મારફતે રેગ્યુલર જામીન અરજી જે છે તે મહુવા કોર્ટની અંદર કરેલી છે. અને સાથે આપને એ પણ જણાવી દઈએ કે 2 ફેબ્રુઆરીએ આ 8 જે આરોપીઓ છે તેમની જામીન અરજી ઉપર સુનાવણી થવાની છે. એટલે 2 તારીખ સુધી તો જયરાજ આહિરને પણ જેલમાં રહેવું પડશે. એટલે 2 તારીખે જ્યારે આ 8 આરોપીઓનું જજમેન્ટ આવશે ત્યારબાદ નક્કી થશે કે જયરાજ આહિર, કારણ કે આ પહેલા તેને મહુવાની કોર્ટની અંદર પોતાની જામીન અરજી જે દિવસે તેમની ધરપકડ થઈ હતી તે જ દિવસે ફાઇલ કરી હતી અને તે જામીન અરજીને કોર્ટ દ્વારા રિજેક્ટ કરી દેવામાં આવી હતી. એટલે હવે જે 8 અન્ય આરોપીઓ છે તેમના દ્વારા જામીન અરજી ફાઇલ કરવામાં આવી છે. હવે જયરાજ આહિરે પોતાની જે જામીન અરજી છે તેને હાયર કોર્ટની અંદર જવું પડશે. એટલે જોઈશું કે જયરાજ આહિર પોતે જામીન અરજી માટે હાયર કોર્ટમાં જાય છે કે નથી જતા. પરંતુ આ બધાની વચ્ચે કોળી સમાજ જે છે સતત સરકાર ઉપર પ્રેશર બનાવી રહ્યો હતો. એસઆઈટી જે છે તે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. હજી પણ 3 આરોપીઓની પૂછપરછ કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે આરોપીઓની પૂછપરછ કરી છે તે આરોપીઓને ક્યાંક વિટનેસ પણ બનાવવામાં આવે આખા કેસની અંદર. હવે એસઆઈટી સામે પણ એ પિક્ચર જે છે એ ક્લિયર થઈ ગયું છે કે કોણે સોપારી આપી હતી, કોણે માર મરાવડાવ્યો હતો, કોણે ષડયંત્ર રચ્યું હતું, કોણે વિડીયો બનાવ્યો હતો. એ વિડીયો સોશિયલ મીડિયામાં કઈ રીતે વાયરલ કરવામાં આવ્યો હતો, આ બધી જ જે ક્લેરિટી છે તે એસઆઈટીની ટીમને હવે મળી ચૂકી છે. દરેકના નામ જે છે તે હવે એસઆઈટીની સામે આવી ચૂક્યા છે. પરંતુ કોળી સમાજ જે છે તે આખા મામલાની અંદર જે 2 પીઆઈ ડાંગર છે કે પછી ડીવાયએસપી રીમાબા ઝાલા હોય તે લોકોને ફરજ મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે. કોળી સમાજ હવે ન્યાય સંમેલન જે કરી રહ્યું છે તેને લઈને શું કહી રહ્યા છે કોળી સમાજના આગેવાનો, તેમને સાંભળી લઈએ. મારું નામ મુકેશ મેટલિયા, અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન ભાવનગર શહેર મહામંત્રી. મુકેશભાઈ, કેવી તૈયારી ચાલી રહી છે સભાને? છેલ્લા 2 દિવસથી કોળી સમાજના યુવાનો આગેવાનો સ્થળ ઉપર છે અને 50% અમારી તૈયારી થઈ ગઈ છે. કાલે બપોર સુધીમાં 100% તૈયારી થઈ જશે. કોળી સમાજના જે અલગ અલગ જે ગ્રુપ હોય છે એમાંથી કેટલા ગ્રુપ જોડાવાના છે આ સભાની અંદર? અમારા સમાજના દરેક સંગઠનના જોડાવાના છે.
હા કોણ? મારું નામ અશોકભાઈ મકવાણા ઉર્ફે મામસી. અશોકભાઈ, કાલની સભામાં કેવી ફૂલ તૈયારી ચાલી રહી છે? ફૂલ જોશ તૈયારી ચાલી રહી છે. કેમેરા પણ લગાવવામાં આવ્યા છે અને અમારા કોળી સમાજના જે યુવાન મિત્રો છે એ સતત પોતાની જવાબદારી સમજી અને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરીને ઊભા રહેવાના છે. ક્યાંય અળીંચાવ ન બનાવ બને એનું પણ ધ્યાન રાખવાના છે. તો ચોક્કસ આંકડો સભાની અંદર કેટલા લોકો? ચોક્કસ આંકડો કાંઈ આપી શકાય એમ નથી. અમે માંધાતા મહારાજને પ્રાર્થના કરશું કે જે અમારા સમાજના ભાઈઓ દૂર દૂરથી ગામડે ગામડેથી આવી રહ્યા છે એને અમે સાચવી એકવી એવી ભગવાન અમને શક્તિ આપે. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, પોલીસ પાસેની મંજૂરી પણ લીધી છે કે પોલીસ બંદોબસ્તની અંદર તમે આ સભાનું આયોજન કરવામાં? પોલીસ અમને પૂરેપૂરો સાથ ને સહકાર આજ સુધી આપ્યો છે. આપ સૌ જાણો છો, ફરી પાછો આપે એવી વિનંતી. અશોકભાઈ રાઠોડ, અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર શહેર ઉપપ્રમુખ. અશોકભાઈ, સભાની કેવી તૈયારી ચાલે? અત્યારે સભાની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે અને અમારા સમાજના વિવિધ આગેવાનો અત્યારે અહીંયા સ્થળ ઉપર ઉપસ્થિત છે અને કાલની સભાની ફૂલ તૈયારી ચાલુ છે. કોળી સમાજના જે નેતાઓ છે તે પણ કાલે સભામાં જોડાવાના છે? આ ચોક્કસપણે કોળી સમાજના નેતાઓ છે જે અમુક જે આવી શકશે તે લોકો આવવાના છે, જોડાવાના છે. અમે સોશિયલ મીડિયાના માધ્યમથી બધાને જાહેર આમંત્રણ પાઠવેલું છે. કેટલા લોકો આ સભાની અંદર જોડાશે? એવું કોઈ આંકડો તો ચોક્કસ ન કહી શકાય, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જે જાહેર આમંત્રણ પાઠવેલ છે તો કેટલા લોકો જોડાય એવું કઈ નક્કી નથી. મારું નામ કાળુભાઈ જાંબુચા છે. કાળુભાઈ, કાલની સભામાં કેવી તૈયારી છે? જો કાલની સભામાં તૈયારી ફૂલ ચાલી રહી છે. અત્યારે સીસીટીવી સજ્જ અને સિક્યુરિટી સાથે ફૂલ તૈયારી છે. શાંતિપૂર્ણ રીતે પૂરી થાય એ રીતની અને સમાજના દરેક આગેવાનો હાજર રહે એ રીતનું આયોજન ચાલુ છે. નવનીતભાઈ પણ કાલની સભામાં આવવાના છે, તો કેટલા લોકો આ સભાની અંદર જોડાય છે એવું કઈ ચોક્કસ આંકડો? ચોક્કસ આંકડો તો નહીં, પણ 500-700 લોકો આવવાના છે. નવનીતભાઈ પણ આવવાના છે એવું જણાવેલ છે. હા, કિશન મેર એડવોકેટ ભાવનગર. કિશનભાઈ, કાલે જે સભા છે કેવી તૈયારી છે? જી, આવતીકાલે તારીખ 1-2-2026 રવિવારે સાંજે 4 કલાકે ન્યાય સભાનું આયોજન જે કોળી સમાજના યુવાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે તે અનુસંધાને હાલમાં ન્યાય સભાની લગભગ 50% જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને 50% કામગીરી આવતીકાલ બપોર સુધીમાં પૂર્ણ થઈ જશે. તે અનુસંધાને અત્યારે સમગ્ર યુવા કોળી ટીમ અમારી અહીંયા હાજર છે અને ભાવનગર શહેર કોળી સમાજના વિવિધ આગેવાનો પણ હાજર છે. સભામાં કેટલા લોકો જોડાય છે? જી, સભામાં કોઈ ચોક્કસ સંખ્યા તો નહીં, પણ 500-1000 જેટલી સંખ્યામાં ઉપસ્થિત રહે છે તેવો અમારો અંદાજો છે. કેવા કેવા લોકો આગેવાનો આ સભાની અંદર ઉપસ્થિત રહેશે? જે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે તમામ આગેવાનો કોળી સમાજના વિવિધ ચૂંટાયેલા પ્રતિનિધિઓને નિમંત્રણ પાઠવ્યું છે. જે ચોક્કસ લોકો અમે એવું માનીએ છીએ કે ચોક્કસપણે સમાજનો નહીં, કોઈનો નહીં, અને એ સંદેશો અત્યારે અમારા સમાજમાં પહોંચ્યો છે ત્યારે તમામ સમાજના લોકોને અમે આહવાન કર્યું છે કે તમામ સમાજના પ્રતિનિધિ હોય તે પણ અમારી સાથે જોડાય. કોળી સમાજના તમામ આગેવાનોને અમે સોશિયલ મીડિયાના માધ્યમથી આમંત્રણ છે, તે આવે તો અમારું એનું મોસ્ટ વેલકમ છે. એક એવી પણ વાત જાણવા મળી છે કે હીરાભાઈ છે તે આ સભાની અંદર ઉપસ્થિત રહેવાના નથી. જી, ચોક્કસપણે અખિલ ભારતીય કોળી સમાજની ગુજરાત પ્રદેશની કારોબારી હોય ક્યાંક ને ક્યાંક બંને કાર્યક્રમો એક સાથે થતા તે આવી શકે તેમ ન હોય, જેના કારણે તેઓ ઉપસ્થિત નથી રહેવાનું. વાત કરવી છે રાજુ કરપડા અને પ્રવીણ રામની, કારણ કે છેલ્લા 100 દિવસથી વધારે સમયથી રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલની અંદર બંધ છે. હળદરની અંદર જે કેસ થયો હતો, બોટાદની અંદર આજે આખો કાંડ થયો હતો કે જેની અંદર રાજુ કરપડા જે પોતે બોટાદ એપીએમસીની અંદર કડદા કાંડને લઈને ધરણા ઉપર બેઠા હતા. ત્યારબાદ પોલીસે અડધી રાત્રે રાજુ કરપડાને ત્યાંથી ડિટેન કર્યા હતા. તેમને એમના ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું એલાન કરવામાં આવ્યું હતું, પરંતુ આ મહાપંચાયત ન થઈ શકે તે માટે થઈને પોલીસે સતત મહેનત કરી હતી. રાજુ કરપડા સમેત જે અન્ય નેતાઓ હતા તે નેતાઓને રોકવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. મોટાભાગના નેતાઓ જે છે તે રોકાઈ ગયા હતા, પરંતુ રાજુ કરપડા અને પ્રવીણ રામ એ બોટાદના હળદર ગામે પહોંચી ગયા હતા અને ત્યાં આગળ તેમને એક સભાને સંબોધિત કરી હતી. જે સમયે આ બંને નેતાઓ સભાને સંબોધિત કરી રહ્યા હતા તે જ વખતે પોલીસ જે છે એ મોટી સંખ્યામાં ત્યાં આગળ પહોંચી ગઈ હતી અને ત્યારબાદ જે હળદર ગામના લોકો અને જે પોલીસ હતી એ બંને વચ્ચે સામસામે પહેલા પથ્થરમારો થયો હતો. ત્યારબાદ જે સરકારી વાહનો હતા તેમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. પ્રવીણ રામ અને રાજુ કરપડા આ બંને જણા ત્યાંથી ભાગી નીકળ્યા હતા, પરંતુ
ત્યારબાદ 2 દિવસ રહી અને રાજુ કરપડા અને પ્રવીણ રામ બંને અમદાવાદમાં આમ આદમી પાર્ટીની જે ઓફિસ છે ત્યાં આગળ બંને જણાએ પોલીસની સામે સરેન્ડર કર્યું હતું. આખા કેસની અંદર 80થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં મોટા ભાગના ખેડૂતો હતા. માત્ર 4થી 5 આમ આદમી પાર્ટીના નેતા હતા. તેમાં આરોપ પણ પોલીસ ઉપર લાગ્યો હતો કે પોલીસે ખેડૂતોને બેફામ રીતે માર્યા હતા. ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાના હાથ પગ બી તોડી નાખવામાં આવ્યા હતા. આ પ્રકારના આરોપ પણ પોલીસ ઉપર લાગ્યા હતા. પરંતુ આ જ કેસની અંદર ઘણા લાંબા સમયથી રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં બંધ હતા. હવે તેમને જામીન મળી ગયા છે અને જામીન મળતાની સાથે તેઓ ક્યારે બહાર આવશે તેને લઈને સાગર રબારી સાથે, જે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા છે, તેમની સાથે મેં પોતે વાત કરી. તે સાંભળીએ. આપણી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના નેતા સાગરભાઈ રબારી જોડાયા છે. સાગરભાઈ, રાજુ કરપડા અને પ્રવીણ રામના કેસમાં શું અપડેટ આવી રહ્યા છે? 7 જણ છેલ્લે બાકી હતા. રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેઘ, વિપુલભાઈ વિપુલભાઈ ને સરપંચ, 7 જણના જામીન આજે બોટાદ સેશન્સ કોર્ટે મંજૂર કર્યા છે. ન્યાયતંત્રમાં રાખેલો અમે વિશ્વાસ અને ધીરજ રંગ લાવી છે. પણ સાગરભાઈ, અત્યારે જામીનનો ઓર્ડર આવ્યો છે, તો હવે રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલની બહાર ક્યારે આવશે? ક્યાં સુધીમાં એ લોકો બહાર આવશે? અત્યારે કોર્ટમાં જે જામીન મળ્યા પછીના ઓર્ડર પછીના બીડા વગેરેનો પ્રોસેસ હોય છે, જામીન રજૂ કરવાના, પેપર્સ તૈયાર થાય, એ બધો પ્રોસેસ અત્યારે અમે ચાલુ કરી દીધો છે. તો સ્વાભાવિક રાખી જ હોય આશાએ, એટલે એ પ્રોસેસ તો આજે પૂરો થઈ જશે. કાલે જો જેલ ચાલુ હશે એની ઓફિસ, તો કાલે આવી શકે, નહીતર પછી સોમવારે બપોર પહેલા બહાર આવી જશે. બિલકુલ સાગરભાઈ, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. રાજુ કરપડા અને પ્રવીણ રામ ઉપર આ એક જ કેસ નથી, આ સાથે ભાવનગરમાં સાયબર ક્રાઇમ દ્વારા પણ રાજુ કરપડા અને પ્રવીણ રામ ઉપર કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો. આ બંને જે નેતાઓ છે આમ આદમી પાર્ટીના, તેઓ જેલની અંદર બંધ હતા અને જેલની અંદર બંધ હોવા છતાં તેમનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને એ વિડીયો એવી રીતે વાયરલ કરવામાં આવ્યો હતો કે જાણે એ વિડીયો તેમને જેલની અંદરથી બનાવ્યો હોય અને લોકોને સીધો સંદેશ આપી રહ્યા હતા. તે બંનેના સોશિયલ મીડિયા પોસ્ટ જે પેજ છે તેના ઉપર પણ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ સાયબર ક્રાઇમે દ્વારા આ જે વિડીયો મૂકવામાં આવ્યો હતો તેની અંદર કેસ રજીસ્ટર કરવામાં આવ્યો અને કેસ રજીસ્ટર કર્યો, જેમાં ભાવનગર સેશન્સ કોર્ટ દ્વારા પહેલાં જ તેમને જામીન આપી દેવામાં આવ્યા હતા. એટલે એ જામીન એમને મળી ગયા હતા, પરંતુ બોટાદના હળદર કાંડની અંદર તેમને જામીન નહોતા મળ્યા, જે જામીન એમને આજ મળ્યા. એટલે આવતીકાલે રવિવાર છે, હવે રવિવારે જો આરોપીને જેલમાં મોકલી શકાતા હોય તો આરોપી જેલની બહાર પણ આવી શકે. એટલે જોવાનું રહેશે કે આજે જે લીગલ પ્રક્રિયા હોય છે, આમ જોવા જઈએ તો જામીન જ્યારે મળતા હોય છે ત્યારે કોર્ટનો જે ઓર્ડર હોય છે એને બીડું કહેવામાં આવે છે. એટલે કોર્ટ એક ઓર્ડર લખીને આપે જે જેલની અંદર સબમિટ કરવાનો હોય છે. જ્યારે બીડું પહોંચી જાય ત્યારબાદ આખી લીગલ પ્રક્રિયા કરવાની હોય છે. એટલે ઘણી બધી વખતે એવું હોય છે કે જામીન મળી જાય એટલે કોર્ટ દ્વારા ઈમેલથી જેલને ઇન્ફોર્મ કરી દેવામાં આવે છે અને જે આરોપી હોય છે તેને બેરેકમાં પાછા મૂકવામાં નથી આવતા. જનરલી એવું હોય છે કે એકવાર આરોપી બેરેકની અંદર પાછો જતો રહે તો પછી તેને રાતના સમયે બહાર કાઢવામાં નથી આવતા. એ બીજે દિવસે સવારે આખો મામલો જતો રહે છે. હવે આવતીકાલે રવિવાર છે, રવિવારને લઈને જે લીગલ પ્રોસિજર છે એ થઈ શકે છે કે નહીં તે પણ જોઈશું. અને સાથે આવતીકાલે રાજુ કરપડા પ્રવીણ રામ બહાર આવે છે કે પછી સોમવારે આવે છે, કારણ કે આજે જામીન મળ્યા છે, કાલે રવિવાર છે અને સોમવારે સવારે જ્યારે કોર્ટ જેલ ખુલશે એટલે કે બેરેકની બહાર બધા આરોપીઓને લાવવામાં આવશે, તે સમયે એ લોકો બહાર આવશે. સાથે જ આખા મામલામાં ઈસુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ, તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળી લઈએ. સત્યમેવ જયતે. આખરે સત્યની જીત તો થાય જ છે. સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજય નથી થતો. ભાજપે જે રીતે કડદા કર્યા અને ભાજપે જે રીતે કડદા કરનારાઓને જેલમાં નાખવાને બદલે કડદા બંધ કરાવનારાઓને જેલમાં નાખ્યા, ત્યારથી 54 લાખ ખેડૂતો, મજૂરો, શ્રમિકો, ભાગિયાઓ એમાં રોષ જોવા મળ્યો હતો. અને ભાજપે જે રીતે જલિયાંવાલા બાગમાં અંગ્રેજોએ જલિયાંવાલા બાગ આખો પૂરી અને જે ગોળીબાર કર્યો હતો અને અત્યાચાર કર્યો હતો, સેમ એવો જ અત્યાચાર હળદરમાં
જ્યારે હળદરના આખા ગામ ઉપર ચારે બાજુથી પોલીસને ઘેરાવડાવીને લાઠીચાર્જ કરીને ઘરમાંથી કાઢીને ખેડૂતોને મરાવડાવ્યું હતું. અને એ સમયે અમારા નેતાઓ રાજુ કરપડા, પ્રવીણ રામ, રાજુ બોરખતરિયા, પિયુષ પરમાર, રમેશ મેર જેવા કેટલાય નેતાઓ અમારા જેલમાં ગયા. અને જ્યારે છેલ્લે ખેડૂતો પણ જેલમાં ગયા હતા, જ્યારે છેલ્લે હવે રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર સહિતના અમારા જે છેલ્લા 7 જે બાકી રહ્યા હતા એમાં ખેડૂત સહિત એમને જામીન મળ્યા છે, ત્યારે ફરીથી ખેડૂતોના ચહેરા ઉપર ખુશી આવી છે. તમે જોયું હશે પતંગ મહોત્સવ હોય કે દિવાળી હોય, બધું આ લોકોએ જેલમાં મનાવ્યું હતું. કોના માટે? પરમારથ માટે, બીજાના માટે. આ જેલ જે ગયા છે આ નેતાઓ, એ લોકોના અવાજ માટે ગયા હતા. અને ભાજપે ષડયંત્ર કરીને વધુમાં વધુ જેલમાં રહે એવા પણ પ્રયાસો કર્યા. ક્યારેક આઈઓ હાજર ન રહીએ, ક્યારેક ચાર્જશીટમાં ન મૂકે, ચાર્જશીટમાં દિવસો કાઢે ને અદાલતો પાસે દિવસો માંગ્યા કરે. અમને ખબર હતી કે તમે જેલમાં નાખવાના તમામ પ્રયાસો કરશો, પણ આખરે જીત તો સત્યની થવાની છે, બંધારણની જીત થવાની છે. અને આખરે અમને જામીન મળ્યા છે. હું તમામને અભિનંદન પાઠવું છું. અને આ જ નેતાઓની સમર્થનમાં અમે 10 જેટલા કિસાન મહાપંચાયતો કરી હતી. અરવિંદ કેજરીવાલ, ભગવત માન સાહેબ સુદામડાથી આવે ત્યાંથી શરૂઆત કરી હતી. આખા ગુજરાતમાં સમર્થન મળે એ માટે મહાપંચાયતો કરી, કિસાન મહાપંચાયતો. સાથે 12,000 જેટલા નાની મોટી મિટિંગો કરી છે આમના સમર્થનમાં. અને 80,000 જેટલા પત્રો અમે ભરાવડાવીને મુખ્યમંત્રી સુધી ગયા હતા અમે, કે જે રીતે ખેડૂતો કડદા કાંડ હોય કે કડદા કરનારા હોય એમને સજા મળે અને આ બધી પીડામાંથી ખેડૂતોને મુક્તિ મળે, એટલા માટે સમર્થન પત્ર પણ આપ્યું હતું. અમે ડિમાન્ડ પણ કરી હતી. અને આપે જોયું હશે કે ખૂબ દિવસો સુધી આ નેતાઓ જેલમાં રહ્યા છે, એમના પરિવારથી વિમુખ રહ્યા છે. હું ખેડૂત આગેવાનો, ખેડૂતના દીકરાઓ અને ખેડૂતોને વિનંતી કરું છું, તમારા માટે લડનારા યોદ્ધાઓ ફરીથી આવે છે, ફરીથી તમારી વચ્ચે આવશે. અને તમારો અવાજ આ જ બુલંદીથી ડબલ બુલંદથી અવાજ બનશે, એની હું ખાતરી આપું છું. તમામ જેટલા પણ અત્યાચારો ભાજપે કરવાના હતા કરી લીધા છે. આ એક પણ નેતા ડર્યો નથી અમારો. મજબૂતાઈથી સિંહ પાછા આવે છે યોદ્ધાઓ, અને ફરીથી તમારો અવાજ બનશે, તમારો મજબૂતાઈથી તમારો અવાજ ઉઠાવશે. અને આગામી સમયમાં આ જ નેતાઓને લઈને અમે વિવિધ કાર્યક્રમો પણ કરીશું. તે પણ જોવાનું રહેશે. એટલે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. તો જોતા રહો નિર્ભય ન્યૂઝ.